કરીએ સુરતની તો સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। નાનપુરાના મકાઈ પુલ ખાતે ભાજપનું વિરોધ પ્રદર્શન। કોંગ્રેસ પર એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વિઘ્ન નાખવાનો આક્ષેપ। કોંગ્રેસની માનસિકતા અંગે ગંભીર આક્ષેપો કર્યા। કોંગ્રેસ કાર્યકરોએ સૂત્રોચ્ચારની સાથે જે પ્રકારે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ભાજપ પણ વિરોધ પ્રદર્શન કરતું જોવા મળ્યું। દ્રશ્યો સુરતના જ્યાં કોંગ્રેસી કાર્યકરો એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વિરોધ નોંધાવ્યો હતો તેને પગલે હવે ભાજપે પણ વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું। આ દ્રશ્યો નાનપુરાના મકાઈ પુલ ખાતે ભાજપનું વિરોધ પ્રદર્શનના જ્યાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું।